બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 22માં વાત કરવી છે ભક્ત કુર્મદાસ વિશે. ભક્ત કુર્મદાસ એ સંત જ્ઞાનેશ્વર અને સંત નામદેવના સમકાલીન બ્રાહ્મણ હતા. તેઓ પેઠણમાં રહેતા હતા. જન્મથી જ તેમને હાથ અને પગ નહોતા. તેઓ જ્યાં પણ શક્ય હોય ત્યાં પડ્યા રહેતા અને જે કોઈ કંઈ લાવતા અને ખવડાવતા તેના પર તેમનો નિર્વાહ ચાલતો હતો. એક દિવસ પેઠણમાં ક્યાંક હરિકથા ચાલી રહી હતી. તેણે દૂરથી અવાજ સંભળાયો અને પેટ દ્વારા સરકતા સરકતા ત્યાં તે સ્થળે પહોંચી ગયા. ત્યાં તેણે આ કથામાં પંઢરપુરની અષાઢી કાર્તિકી યાત્રાનું મહત્વ સંભળાયું. કાર્તિકી એકાદશીને હજુ 4 મહિના બાકી હતા. ભક્ત કુર્મદાસે ત્યાંથી પેટ પર સરકતા સરકતા પંઢરપુર પહોંચવાનું નક્કી કર્યું. તે તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. તેઓ દિવસમાં 1 કોસથી વધુ સરકી શકતા નહોતા. તેઓ રાત પડતા રસ્તામાં ગમે ત્યાં રોકાઈ જતા હતા અને ભગવાનની કૃપાથી હંમેશા તેમને ખોરાક અને પાણી આપવા માટે કોઈને કોઈ શોધતા હતા. 4 મહિનામાં તેઓ લાહુલ નામના સ્થળે પહોંચી ગયા. કાલે એકાદશી છે અને પંઢરપુર 7 માઇલ દૂર છે. એકાદશી પર કુર્મદાસ ત્યાં પહોંચી શકે તેવો કોઈ રસ્તો નહોતો. યાત્રાળુઓના ટોળે ટોળા જઈ રહ્યા હતા, પરંતુ કુર્મદાસ લાચાર હતા. શું આ દુર્ભાગ્યપૂર્ણ માણસ કાલે ભગવાનને જોઈ શકશે નહીં? હું કાલે ત્યાં પહોંચી શકવાનો નથી, પણ શું ભગવાન અહીં આવી શકશે નહીં? તે જે ઈચ્છે તે કરી શકે છે. આ વિચારીને તેણે એક પત્ર લખ્યો. હે ભગવાન, હું તમારો સેવક છું. મારે હાથ પગ નથી. હું અહીં સૂતો છું. હું કાલ સુધીમાં તમારા સુધી પહોંચી શકું તેમ નથી. તેથી કૃપા કરીને અહીં આવો ને મને દર્શન આપો. તેણે આ પત્ર એક મુસાફર દ્વારા ભગવાનને મોકલ્યો. બીજા દિવસે એકાદશીના ભગવાનના દર્શન કર્યા પછી મુસાફરે એ પત્ર ભગવાનના ચરણોમાં મૂક્યો. કુર્મદાસ લાહુલમાં ભગવાનની રાહ જોઈ રહ્યા હતા. તેણે મોટેથી બૂમ પાડી, પ્રભુ, તમે અમારી સમક્ષ ક્યારે આવશો? તમે હજી સુધી કેમ નથી આવ્યા? હું તમારો છું, તમે ક્યારે આવશો? આમ ભારે દુઃખમાં તે ભગવાનને બોલાવા લાગ્યા. સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સાવતા માલી સાથે પરમ દયાળુ પંઢરીનાથ શ્રી વિઠ્ઠલ કુર્મદાસ સમક્ષ આવીને ઊભા રહ્યા. કુર્મદાસે તેમના પગ પકડી લીધા. ત્યારથી જ્યાં સુધી કુર્મદાસ ત્યાં હતા ત્યાં સુધી ભગવાન ત્યાં જ રહ્યા. ત્યાં ભગવાન વિઠ્ઠલનું મંદિર આ કુર્મદાસ પર ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 22 ભક્ત કુર્મદાસ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.